હિરેનભાઈ હવે ઉઠીને આવ્યા. ગુડ મોર્નિંગ બળધર. કલમની અંદર મોર ને મોરની અંદર ખાખડી. સામે પારુની રૂપા જુઓ ચેવી લાગે, જબરદસ્ત ને. તો પડાવી લઈએ. આ એક જગ્યાએ જ પડ્યું છે એટલે મારા ખ્યાલથી આ મિસ્ટેક થતી લાગે ખાવામાં. સાઉન્ડ ચેક કરો મોટાનું. કેમ રાધા, એવું કેમ કરસ તું? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રીપડશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. વ્લોગની શરૂઆત કરતાં થઈ ગયું છે ઘણું બધું મોડું. અત્યારે વાગ્યા છે સાંજના 4. કેટલા? સાંજના 4. ઘરે આવીએ અને શેડ્યુલ આખું એક્સચેન્જ ના થાય ત્યાં સુધી મજા આવે નહીં. સવારે ઉઠવામાં મોડું, બપોરેનું કાંઈ નક્કી ના હોય, નાવા ધોવાનું કાંઈ નક્કી ના હોય. અત્યારે છે આપણે નાહીને આયા ઘરની બારે. હિરેનભાઈ હવે ઉઠીને આવ્યા. ગુડ મોર્નિંગ બળધર. નહીં અવાજ આવ્યો અહીંયા સુધી? હજી જોરથી. એટલું બધું શું કામ રાખે એમાં? પણ કોઈ નહીં અંદર. હોય ભાઈબંધ, અંદર કોઈ નહીં. સ્ટોપર લગાવી દો. હે એવું અવાજ આવતો નહીં યાર અહીંયા સુધી. ઓહ ભારી હાલી પણ પ્રોસેસ અલ્યા. હે ફાઇનલી બંધ તો થઈ ગયો છે દરવાજો. શું ચાલો બાકી? હે બાકી ચેક કરો. ગઈકાલે આપણે ફર્સ્ટ ક્લાસ નારિયેળીની અંદર નારિયેળ બધું ચેક કરીને આવ્યા. અહીંયા અત્યારે કલમની અંદર મોર ને મોરની અંદર ખાખડી. આપણે આ વખતે ઘણું પાછળ લાગે નહીં? એનું કેમ કારણ? એનું શું કારણ? બરાબર, સ્ટાર્ટિંગ મોર આવીને ખરી ગયો તો બરાબર. ને પછી હવે પાછું નવું આવરણ આવ્યું ને એ હવે છે બરાબર. બાકી હું એમ જ કહું છું કે અહીંયા આવીએ એટલે આખું શેડ્યુલ ચેન્જ થઈ જાય. એનું શું કારણ? હે બરાબર. બાકી હાલો સૌ પ્રથમ આને હલ કરી. અહીંયા સૌ પ્રથમ ચેક લે વાસુડા ચમચમ કરો હ. શિયાળાની બધી આ સિસ્ટમ એપ્લાય કરી હતી એ હજી એમને ચાલુ જ છે. સામે પારુની રૂપા જુઓ. જબરદસ્ત છે ને, કાંઈ ઘટે નહીં. ને હવે ગાયો ચેક કરી. હવે ચાલો કે નહીં આવું? ગાયો ચેક કરવી પડે ને. પવન આવ્યો હોય ના? જેનિલ નહીં આવ્યો. जेनिल के पापा जी आए हैं, फौजी. देखो उसकी कैप. चेवी लागे जबरदस्त ने. तो पढ़ाई लिए हैं? जबरदस्त लगती तो पढ़ाई लिए. कृष्णा बाई चेवी लागे. खोल 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 आने खोल जो पड़े तुम. बाहर से बाई है जी, बाहर से तारे. बंद कर बंद कर बंद कर बंद कर बंद कर. रातू क्या भागी जाऊं है अतर में? हाँ अतर में તમારે ક્યાં ભાગી જવું છે? હજી વાગ્યા છે 4. 2 કલાક અહીંયા ને અહીંયા રહેવાનું. 100 અહીંયા છોટું ફરવાનું છે. હા કોઈ પણ એને ન્યાય બંધાઈ જવાની ઉતાવળ થાય એમ. કેમ બંધાઈ જવાની ઈચ્છા કેમ થાય એને? શું નીણ ખાય છે અત્યારે? નીણ શું ખાય? જીંજવો. પાણી તો નીટ એન્ડ ક્લીન હોય, એમાં ઘટે નહીં કંઈ. થોડો ખેવાળો છે પણ વાંધો નહીં.
ગમણ એકદમ ચોખ્ખી. આ એક જગ્યાએ જ પડ્યું છે એટલે મારા ખ્યાલથી આ મિસ્ટેક થતી લાગે ખાવામાં. હે કૃષ્ણ, ખાવા દે છે ને તને બરાબર? હા, સરપંચ આપણા આ વાડાના સરપંચ છે આ. આવ હિરેન, અંદર આવ, ફોટો ખેંચ આપણા. કેમ લાગે આર્મી કેપ? ધીસ ઇઝ ઓરિજિનલ આર્મી કેપ, નોટ માર્કેટ કેપ. સાચું બોલ્યો ખોટું? હે, ગુજરાતીમાં બોલું? સાઉન્ડ ચેક કરો મોઢાનું. કચરક કચરક કચરક. સાંભળજો સાંભળજો. જબરદસ્ત સાઉન્ડ આવે ને. હે, અહીંયા આવો એટલે આખી વાઇબ અલગ હોય. અને આપણી આ દુનિયા આખી અલગ છે, એ તો જાણો જ છો તમે. હે, આ દુનિયા આખી અલગ છે. જોયું ને હમણાં? ક્યાં જોયું? કેટલ શો, ઇન્ડિયન કેટલ શો એમ ને? રાજકોટ. શું લાગ્યું કે આ ઓહો, આ તો દુનિયા આખી અલગ છે. હે, કેવી છે? દુનિયા અલગ છે. બરાબર. બાકી સંભળાવો નવા જૂની ગાયોની કાંઈ હોય તો. બધું ઓકે રિપોર્ટ? બરાબર. જબરદસ્ત. ટોપી કેવી લાગે હિરેન? કાવ બોય લાગુ હું? એ બેટથી લીધેલી. એમ કાવ બોય લાગુ કે એનામાં આ સાપરા મોટા જોઈએ સાઈડ ને? જબરદસ્ત. લ્યો પારું. હે પારું બાઈ, પારું એ લોહી જાલ્યું છો? લોહી જાલી ગઈ. સરપંચ કોઈને ખાવા જ નહીં દેતા ને? ને કોઈને નહીં હો. એકલા જ ઉઠાઈ જાય. હે, ગવણમાં નાખી દે બહુ થાય તો. હં. મેન મુદ્દો છે એ ઉપાડી લે. પછી આ બધા કોઈ સભ્ય ને કોઈ હોય ને એને તીનખા ઉપાડવાના. ઉભા રહો. હું થોડીક અલગ નીણ નાખી દઉં કૃષ્ણભાઈ તને. ઓકે ને? હાલો તો બે ફોટા પાડી લે આની અંદર. આપણે થોડા ફોટા પાડ્યા ત્યાં વરી. શું નામ? રાધુ. કેમ એ આવે? ચેન નહીં પડતો એને? ઉતાવળ થાય છે. શેની ઉતાવળ? બંધાઈ જવાનું. બરાબર. સારી વાત. રાધુ પણ એની માતાશ્રીને હણે છે. લ્યો, હે, માતાશ્રીને હણાય એમ? ખાવા માટે થઈને બધું. કેમ રાધા, એવું કેમ કરસ તું? હોય રાધા. હેડો તો ગાયો જોઈ લીધી બધી એકદમ બરાબર છે. વાસુડા જોઈ લીધા એકદમ બરાબર છે. તો હવે આગળનો શું પ્લાન છે? હવે આગળ જોઈએ એવું તો. होता है क्या? हाँ, आगे आगे देखते हैं होता है क्या. બંધ કરજો. આવી ગયા છે રાધુભાઈ ફરીથી. ચમ તમે કોઈ આજ બાજ ફેરવ્યા નહીં લાગતા. હે, બ્લેન્ક કરી નાખ્યો. આવો ટોપી જબરદસ્ત રાખી દઈએ ફરીથી. હતી તાનતા. જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે અંજવારું હતું ત્યારે ગાયો પાસે ગયા હતા, બધું જોયું હતું. એના પછી હું ગયો હતો કોડીનાર. થોડું કામ હતું. શું કામ હતું આગળ તમને ખબર પડી જશે. કામથી ગયો હતો એટલે આ બધું હું બાઇક લઈને ગયો હતો. તો બાલ ને બધું વિખાઈ ગયું છે. પણ અત્યારે લગભગ સમજો ને કે 7 જેવું થયું છે ને અંધારું થવા આવ્યું છે.
બાકી હું અને મારા પપ્પા બંને બેઠા છે. જય માતાજી. જય માતાજી. કેમ ચાલે રહ્યું? જબર ને? ઓહો રેડી એકદમ બરાબર. બરોબર. થોડો ઊંચેથી બોલજો એટલે હું અવાજ આમાં બરાબર આવે. ઇન્ડિયન કેટલ શોના વિડીયો જોયા હતા કે? હા બધાય કેવી મોજ આવી? કાંઈ ના ઘટે. અલગ માહોલ છે ને આખો, કે અલગ દુનિયા છે એ આખી? એ આખી અલગ દુનિયા છે. સાચી વાત છે, એ દુનિયા જ આખી અલગ છે ને, એની વાત ના થાય. શું કે બાકી કેવી મજા આવી જોવાની વિડીયો? તો જ વિડીયો જોતા ને એમાં તો શું છે અલગ અલગ બધી પાછું તેને બધું જોવા મળે, મજા આવતી. માણસો અલગ અલગ જોવા મળે. સાચી વાત, સાચી વાત. એમાં શું છે, એ બધું અલગ ટાઈપનું કાંઈક તો હોય તો મજા આવે જોવાની. સાચી વાત, સાચી વાત. પહેલી વાર થયું હતું ને ભારતની હિસ્ટ્રીની અંદર ને, આમ જોવા જાય તો એશિયાની આખી હિસ્ટ્રીની અંદર જે ઓલા રિંગ શો હતા ને કે પશુઓને ડાયરેક્ટ બાંધવાના ને જોવાના ને, એ લાઈવ રિંગ શો કહેવાય એને. હા એશિયા ખંડમાં પહેલી વાર જ હતું. હો એટલે ગીરનું તો કદાચ ક્યાંય થયું હોય તો ખબર નહીં, પણ કાંકરેજ ગાયોનું પહેલી વાર જ હતું. માનો કે એને મેદાનની અંદર જાય ફરતા માણસ જોતા હોય અને ત્યાં બાંધવાની એને, એ પહેલી વાર. મજા આવી ગઈ ને? પણ ઓલ ઓવર મજા આવી ગઈ ને કમ્પ્લીટ. બાકી અહીંયા શું, અહીંયા બાકી શું ચાલે છે કામકાજમાં? અહીંયા તો શું છે કે શેરડી બેરડી વહી ગઈ છે. બરાબર. ખેતર તૈયાર કરી પાછું ખેડીને હા મગ વાઈ દીધા છે, પાણી ચાલે છે. બરાબર. બધું ખેતી કામ ચાલુ છે ટૂંકમાં. હા હા. બાકી આપણી આ બધી આ હે હોળી આવી ગઈ છે, તે વાળ કાઢવાની છે. એ તો કરવું પડે ને બધું. આપણે આ વખતે કેમ પાછા રહી ગયા પાછળ? આમાં 3 થરું છે. બરાબર. 3 અહીંયા થોડુંક દેખાય, બાકી તો કાંઈ છે નહીં. આ છે ને ઓલા તરું, હા પછી બીજા નંબરનું ઝીણું છે, અને આ મોર પાછો આવ્યો છે. બરાબર. 3 થર છે. હવે એમાં છે ને આવી જાય ટૂંકમાં આમ પાછી હા કેરીઓ આવી જાય ને બધામાં. બધામાં જો આ જો પેલી હવે અહીં તો જોઈ તો હવારે જ અમે ઈ પેલું છે. આમાં ક્યાંક છે. આ રી આ રી આ રી. આ બીજું છે, આમાં આ ત્રીજું છે, એટલે બધી પાકી જાય. હમ. બરોબર વરસાદીના ટાઈમમાં આવે ને તો બધું પાકી જાય. વરસાદ વહેલો આવી જાય તો વહેલો આવે તો નુકસાન તો નુકસાન થાય. ના ના, એ તો બધું જે થવાનું છે થવાનું છે, આપણી ચિંતા કરીએ કોઈ ફરક પડવાનો નથી. બરાબર. બાકી હવે આપણે આજના આ વ્લોગને અહીંયા સુધી જ રાખી દેવાનું છે, કારણ કે ગાયો પૂરાઈ ગઈ છે. એના ઢારીની અંદર દવાઈનું કામ, નીણનું કામ બધું જ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે ત્યાં જોવા જવાનું કોઈ નહીં, બધું પેક થઈ ગયું છે એટલા માટે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.